કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોવાના છીએ ધોરણ 7 ચેપ્ટર બીજું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 7 અને 8. અને એ પહેલા તમે જો આના આગળના ચેપ્ટરની વિડીયો ન જોઈ હોય અને 2.1 ના દાખલા નંબર 1 થી 6 ની વિડીયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ લેવું. તો દાખલા નંબર 7 માં એવું કહ્યું છે કે આ શોધવાના છે આપણે 2 3/4 અને બીજું છે 4 2/9 બંનેના આપણે 1/2 શોધવાના છે. તો આપણે શોધી લઈએ. અહીંયા આપણે 2 3/4 લખી લીધા છે, તો તેને આપણે શોધવાના છે 1/2. તો આપણે લખી લઈએ એને ગુણ્યા 1/2 આ લખી દીધું. હવે આ તો મિશ્રમાં છે તો એને સાદામાં ફેરવવું પડશે. તો 4 2 ને 8 ને 8 ને 3 થઈ જશે 11. તો અહીંયા થઈ ગયા 11/4 ને આ વધ્યા 1/2 તો એને ગુણ્યા 1/2. હવે અહીંયા કોઈ ભાગ ઉડતા નથી તો સીધો ગુણાકાર કરી દઈશું. 11 × 11 4 2 ને 8 આ થયું આપણો આટલો સ્ટેપ. હવે આને આપણે મિશ્રમાં ફેરવવાનું છે. આ જે જવાબ આવ્યો એને આપણે મિશ્રમાં ફેરવવાનું છે. તો ચાલો ભાગાકાર કરી લઈએ. 11 / 8 8 × 8 8 દૂ તો 16 થઈ જશે. 8 1 8. હવે 11 માંથી 8 જાય તો 9 10 ને 11 તો રહેશે 3. આપણને મળી ગયું 1 3/8 ઘડિયાળની દિશામાં. તો અહીંયા આપણને મળી ગયું 1 3/8. હવે જોઈએ બીજામાં એવું કહ્યું છે કે 4 2/9 ને આપણે 1/2 શોધવાના છે. અહીંયા આપણે શોધ્યા તો આપણને મળી ગયા 1 3/8. તો હવે અહીંયા 4 2/9 આપ્યા છે તો એને ગુણ્યા 1/2 આવી ગયા. હવે આને આપણે મિશ્રમાં છે તો સાદામાં ફેરવવું પડશે. તો 9 ચોક 9 9 9 18 9 27 ને 9 ચોક 36 ને 36 ને 2 37 ને 38. તો અહીંયા 38/9 એને ગુણ્યા અહીંયા 1/2 વધ્યા તો 1/2. હવે આનો આપણે અહીંયા કોઈ ભાગ તો જોઈએ આપણે ભાગ ઉડે છે કે નહીં. તો અહીંયા જુઓ 19 2 38. તો અહીંયા 38 ભાગ પડી ગયા 2 અને 2 કેન્સલ થઈ જશે. તો ઉપર વધ્યા 19 1 19 અને એને છેદમાં નીચે વધ્યા 9. તો અહીંયા મળી ગયા 9. તો હવે આને આપણે મિશ્રમાં ફેરવી દઈએ. તો અહીંયા કરી લઈએ 19/9 9 1 9 9 2 18. તો અહીંયા લખવા પડશે 9 2 18. 19 માંથી 18 જશે તો રહેશે 1. આપણને મળી ગયું 2 1/9 2 1/9. આ બંને દાખલા તમે લખી લો. અને હવે આપણે જોઈએ દાખલા નંબર 8. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બી એ અને બી આપ્યો છે. આપણે ભૂલમાંથી દાખલા નંબર 8 બોલાઈ ગયું પરંતુ અહીંયા બી આપ્યો છે. તો બીના પહેલામાં એવું કહ્યું છે કે 3 5/6 અને બીજામાં 9 2/3 બંનેને આપણે 5/8 શોધવાના છે. તો ચાલો શોધીએ. અહીંયા 3 5/6 આપ્યા છે તેના 5/8 શોધવાના છે. તો એને ગુણ્યા 5/8. હવે આ તો મિશ્રમાં આપ્યા છે તો તેને આપણે સાદા ગુણાકારમાં ફેરવવું પડશે. 6 1 6 6 2 12 6 તેરી 18 18 ને 5 19 20 21 22 ને 23. તો અહીંયા થઈ ગયા 23 એના છેદમાં 6 એને ગુણ્યા અહીંયા બચ્યા 5/8. તો અહીંયા થઈ ગયા 5/8. હવે અહીંયા ભાગ તો કોઈ ઉડતા નથી તો આપણે તેનો ગુણાકાર કરી લઈશું. 23 × 5 5 તેરી 15 ને 5 વધી 1 5 10 ને 1 11. તો અહીંયા આપણને મળી ગયા 115 8 6 48. તો એના છેદમાં 48. તો આને આપણે મિશ્રમાં ફેરવવા માટે તેનો ભાગાકાર કરવો પડશે. તો ચાલો કરી લઈએ. 48 / 115 સરખું કરીએ. 115 ને ભાગ્યા 48. હવે 48 નો ઘડિયો ના ફાવે તો 48 ગુણ્યા આપણે 2 કરી જોઈએ. 8 1 8 8 2 16 ને 6 વધી 1 4 4 2 8 ને 1 થઈ જશે 9. હવે જોવું કેમનું કે આના આગળ 115 ની નીચેની સંખ્યા આવે છે કે નહીં. તો આપણે 48 ગુણ્યા 3 કરી જોઈએ. 8 1 8 8 2 16 8 થઈ જશે 8 તેરી 24 ને 4 વધી 2 4 તેરી 12 13 ને 14. તો અહીંયા તો મળી ગયા 144. તો આ તો મોટા થઈ ગયા. તો આપણે 48 દૂ 96 લેવા પડશે. હવે તમે 115 માંથી 96 કાઢશો તો રહેશે 19. તો આપણને મળી ગયું 2 19/48. તો અહીંયા લખી લઈએ
2/19/48. આ મળી ગયો આપણો જવાબ. હવે બીજામાં એવું કહ્યું છે કે 9 2/3 ને આપણે 5/8 શોધવાનો છે. તો અહીંયા શોધી લઈએ. અહીંયા આપણે 9 2/3 તો લખેલા જ છે, તો તેના 5/8 લખી દેવાના. અને પછી આ મિશ્રમાં છે તો તેને સાદામાં ફેરવવા પડશે. તો 9 × 9 9 × 18 = 27 અને 28 ને 29. તો અહીંયા 29/3 એને ગુણ્યા અહીંયા વધ્યા 5/8. તો અહીંયા થઈ ગયા 5/8. હવે અહીંયા તો કોઈ છેદ ઉડતા નથી. તમને લાગે છે છેદ ઉડે છે? તો જુઓ અહીંયા તો કોઈ છેદ તો ઉડતા નથી. તો આનો આપણે સિમ્પલ આપણે ગુણાકાર કરી લઈએ. 29 × 5 9 × 5 = 45 નો 5 વધી 4 5 × 10 અને 4 થઈ જશે 14. તો અહીંયા આપણને મળે 145. 8 તેરી 27 8 તેરી 24. તો અહીંયા મળી ગયા 145/24. હવે આનો આપણે મિશ્રમાં ફેરવવા માટે એનો ભાગાકાર કરવો પડશે. 145 ને ભાગ્યા 24 છે, તો અહીંયા થઈ ગયા 24. 24 નો ઘડિયો ના આવડે તો આપણે હમણાં જેમ 48માં કર્યું હતું તેમ 24 × 2 કરી દઈએ. 4 × 8 2 × 4. તો અહીંયા મળે તો 48. તો આપણે સહેજ મોટી રકમ લઈએ. 24 × આપણે કરી દઈએ 5 5 ચોક 20 ની 0 વધી 2 5 × 10 ને 2 અહીંયા થઈ જશે 12. તો હજુ પણ મોટી રકમ લેવી પડશે. 24 × 6 6 ચોક 24 નો 4 વધી 2 6 × 6 6 × 12 13 ને 14. અહીંયા આપણને 144 મળી ગયા છે અને અહીંયા છે 145. તો 24 અહીંયા આપણે લખી લેવાના 144. આને સાફ કરી દઈએ. હવે 145 માંથી 144 જશે તો રહેશે 1. અહીંયા આપણને મળી ગયું 6 1/24 ઘડિયાળની દિશામાં 6 1/24. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર 7 પૂરો થાય છે, જે દાખલા નંબર 8. દાખલા નંબર 8માં એવું કહ્યું છે કે વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા. તેમની માતાએ તેમને વોટર બેગમાં 5 લિટર પાણી ભરીને આપ્યું. તેમાંથી વિદ્યાએ 2/5 ભાગ પાણી પીધું, પ્રતાપે બાકીનું પાણી પીધું. હવે એના પહેલામાં એવું કહ્યું છે કે વિદ્યાએ કેટલું પાણી પીધું. તો વિદ્યાએ તો અહીંયા આપ્યું જ છે, તો આપણે લખી લઈએ વિદ્યાએ પીધેલ પાણી બરાબર. તેણે પીધું હતું 2/5 ભાગનું અને તે લાયા હતા 5 લિટર પાણી. તો 5 અને 5 કેન્સલ થઈ જશે. તો અહીંયા આપણને મળી ગયું વિદ્યાએ પીધું હતું 2 લિટર પાણી. હવે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું. હવે અહીંયા એવું કહ્યું છે કે વિદ્યાએ 2/5 ભાગનું પાણી પીધું. એનો જવાબ આપણને 2 લિટર મળી ગયો. તો પ્રતાપે બાકીનું પાણી પીધું. તો તમે સરળ રીતે પણ કહી શકો કે 2 લિટર એટલે કે 5 લિટરમાંથી 2 લિટર જશે તો રહેશે 3 લિટર. તો પ્રતાપે 3/5 લિટર પાણી પીધું. પરંતુ આપણે શોધી લઈએ પ્રતાપે પીધેલ પાણીનો ભાગ બરાબર. તે લાવ્યા હતા 5 લિટર, તો 5/5. એમાંથી વિદ્યાએ 2/5 પાણી પીધું, તો અહીંયા 2/5. હવે અહીંયા છેદ સરખા છે તો હું એને એકવાર લઈ લઈશ. તો 5 - 2 અને છેદમાં 5. તો 5 માંથી 2 જશે તો રહેશે 3 ને નીચે વધ્યા 5. તો અહીંયા આપણને મળી ગયું પ્રતાપે 3/5 લિટર પાણી પીધું. અહીંયા આપણી વિડીયો અને દાખલા નંબર 7 અને 8 પૂરો થાય છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આગળની વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.